ડે 6 માં આપણે જે ભૂતકાળ ટુ હેવ ના રૂપ જે શીખ્યા હતા એની અંદર ભૂતકાળનું રૂપ હતું અને હવે છે ડે 7 જેની અંદર ભવિષ્યકાળ શીખવાના છીએ. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એમ 3 પાર્ટ આપણે પૂરા કરીએ છીએ. ડે 5 માં ટુ હેવ ના રૂપો વર્તમાન કાળમાં હતા, ડે 6 ની અંદર ભૂતકાળમાં અને ડે 7 માં ભવિષ્યકાળમાં છે. ટુ હેવ એટલે શું? તો ટુ હેવ એટલે કે ની પાસે હોવું. આપણી પાસે કોઈક વસ્તુ છે, મારી પાસે પેન છે, મારી પાસે પેન્સિલ છે, તો એના માટે આપણે આઈ હેવ વાપરીએ છીએ. તારી પાસે તો યુ હેવ વાપરીએ, તેની પાસે તો હી હેઝ વાપરીએ છીએ. તો એ જે હેવ કે હેઝ વાપરીએ એ વર્તમાન કાળમાં વાપરીએ છીએ. પણ અહીંયા ભવિષ્યકાળ માટે કે મારી પાસે પેન હશે તો એ ભવિષ્યકાળ, તો એને આપણે વાક્ય કેવી રીતે બનાવીશું એ આજે આપણે શીખવાના છે. પણ એની પહેલા 10 નાઉન આજના આપણે જોઈ લઈએ. તો પહેલું છે અહીંયા નોઝ એટલે કે નાક, લિપ એટલે કે હોઠ, ટૂથ એટલે દાંત. ટૂથનું બહુવચન શું થાય? શું થાય? મોઢામાં દાંત હોય, એક તો ન હોય, 32 હોય નહીં. ટૂથનું બહુવચન છે ટીથ. બરાબર? ટૂથ પરથી ટૂથપેસ્ટ વર્ડ બન્યો હે ને? ઓકે. એના પછી આગળ આર્મ એટલે કે હાથ, બાજુ. એને ઓકે, આ બોડી બોડી બનાવી દીધી એમ ને? આમાં આર્મ છે, આખો હાથની વાત છે. આ બાયસેપ ને ટ્રાઇસેપ ની વાત નથી કરતા. ફૂટ એટલે કે પગ, પંજો, અને આ જે ભાગ છે એને આપણે ફૂટ કહીએ છીએ. સન એટલે સૂર્ય, મૂન એટલે ચંદ્ર, સ્ટાર આકાશના જે તારાઓ હોય ને, સ્ટાર. સ્કાય એટલે આકાશ, સી એટલે સમુદ્ર. આપણા 10 જે નાઉન હતા એ 10 નાઉન આપણા કમ્પ્લીટ થયા. લાસ્ટ લેક્ચરમાં ડે 6 માં જે તમારા પાસે હોમવર્ક મળ્યું હતું, તમને હોમવર્ક ડે 6 નું જે 10 વાક્યો હતા એનું આની અંદર ટ્રાન્સલેશન છે. જેમ કે મારી પાસે પેન્સિલ હતી તો એનું છે આઈ હેડ અ પેન્સિલ. તારી પાસે પુસ્તક હતું તો યુ હેડ અ બુક. તેની પાસે ટોપી હતી, હી હેડ અ કેપ અથવા તો હેટ. બેમાં ડિફરન્સ શું? આમ નોર્મલ ઓલી આપણે કેપ પહેરીએ ને, ટોપી, અને ઓલો રાઉન્ડ આવે મોટી સાઈઝની, એને આપણે હેટ કહીએ છીએ. ડિફરન્સ આટલો છે. તેની પાસે રિંગ હતી, શી હેડ અ રિંગ. અમારી પાસે યોજના હતી, યોજના એટલે કે પ્લાન. આ નાઉન તમને આવડવા જરૂરી છે. તેમની પાસે ખેતર હતું, તેઓની પાસે ખેતર હતું, ધે હેડ અ ફાર્મ. મારી પાસે મોકો હતો, અ ચાન્સ. I had a chance. I had a good chance. તારી પાસે ખુરશી હતી, you had a chair. તેની પાસે નોકરી હતી, he had a job. તેની પાસે ગિફ્ટ હતી, she had a gift. આની અંદર તમારે આ પાછળના માત્ર નાઉન યાદ રાખવાના હોય છે. જો નાઉન ચેન્જ કરી નાખ્યા એટલે તમારા વાક્યો બની ગયા. બહુ સિમ્પલ વસ્તુ છે. આજનો આપણો પાર્ટ જે છે એ છે ભવિષ્યકાળ. ભવિષ્યમાં વપરાય શું? એક તો આવે શેલ અને બીજું આવે વિલ. એની સાથે જો ટુ હેવ ના રૂપો હોય તો હેવ વપરાય, એટલે કે શેલ હેવ અથવા તો વિલ હેવ વપરાય. એટલે આની અંદર શેલ ક્યારે આવે અને વિલ ક્યારે આવે, કોમન થિંકિંગ છે આમાં. આઈ અને વી સાથે શેલ વપરાય, બાકી બધામાં વિલ વપરાય. આઈ અને વી માં તમે શેલની જગ્યાએ વિલ વાપરી નાખશો તો પણ એ વાક્ય તમારું સાચું જ છે. રીઝન કે નોર્મલ વાક્યમાં આઈ વી સાથે શેલ વપરાય
પણ ભારપૂર્વક કેવું હોય તો આઈ અને વી સાથે વિલ વપરાય છે. એટલે આ કોમન, તમે બોલવામાં તમે આઈ શેલ બોલી નાખો, આઈ વિલ બોલી નાખો, સામેવાળાને વાક્ય સમજાઈ જ જશે કે તમે શું કહેવા માંગો છો. એના પછી આ અહીંયા લિસ્ટ આપણું આવી ગયું, જેમાં આઈ અને વી માં શેલ છે ને બાકી બધામાં વિલ આપેલું છે. સેન્ટેન્સ આપણે જોઈશું તો વધારે ખ્યાલ આવશે કે મારી પાસે પુસ્તક હશે, ભવિષ્યકાળ હશે, હમણાં છે કે નહીં ખબર નહીં, પણ ભવિષ્યમાં તો હશે. એટલે આ વાક્ય ભવિષ્યકાળ માટેનું, જેની અંદર મારી પાસે, આમ તો નોર્મલી મારી પાસે એટલે આઈ હેવ કહીએ. જુઓ, આઈ અને હેવ એટલે મારી પાસે, પણ આ વાક્ય ભવિષ્યકાળનું હશે એટલે અહીંયા શેલ હેવ, આઈ શેલ હેવ અ બુક. બુક એટલે કે પુસ્તક. અને જો આને ભારપૂર્વક કેવું હોય તો આઈ વિલ હેવ અ બુક. તમે બંને વાપરી શકો છો, બેમાંથી કોઈ પણ તમે યુઝ કરી જ શકો છો. એટલે એવું ટેન્શન લેવાની જરૂરિયાત નથી કે મારે બોલવાનું હતું આઈ શેલ હેવ ને બોલી નાખ્યું આઈ વિલ હેવ, તો ભલે ને બોલી નાખ્યું, કોઈ વાંધો નહીં, ચાલે. બહુ એનું ટેન્શન લેવાની જરૂરિયાત ના હોય. આના પછી તારી પાસે પેન હશે, તારી પાસે પેન હશે. તમને અત્યારથી કહી દઉં, થોડીક વારમાં ફરીથી તમને ડે 6 ની જેમ કહીશ કે તમારે શેલ હેવ કે વિલ હેવ આવે, હે ને? આઈ વિલ હેવ કા તો આઈ શેલ હેવ વાપરીને તમારે મને 3 વાક્ય કહેવાના છે. નાઉન પાછળ જે મૂકીએ ને, એટલે 3 નાઉન તમે ખાલી વિચારી રાખો. ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરીએ. વિચારવામાં એવું પણ બનશે કે જે વાક્ય સમજતા જઈએ છીએ એમાંથી જ મળી ગયું. પેલામાં બુક મળ્યું, બીજામાં પેન મળ્યું, તને તો મોબાઈલ જ મળવાનો. હા, તારો ડે 6 માં તને મોબાઈલ મળ્યો તો મને ખબર છે, દરેક વાક્યમાં મોબાઈલ. ઓકે, હવે અહીંયા તારી પાસે પેન હશે એટલે કે યુ વિલ હેવ અ પેન. તેની પાસે કાર હશે, તે એટલે કે he will have a car, he will have a car. તમારે I shall have અથવા I will have, બરાબર છે, બેમાંથી જે બોલવું હોય તે બોલી શકશો. અને એની પાછળ તમારે જે નાઉન મૂકવું હોય મૂકી દેવાનું છે. તેની પાસે બેગ હશે, અહીંયા આપણે she અથવા તો he જે વાપરવું હોય તે વાપરાશે. she will have a bag. વ્યક્તિ પ્રમાણે છે, વ્યક્તિ પ્રમાણે. જુઓ, બેગ ની અંદર છે ને આ BAG છે, BAG અને BEG બેમાં ફરક હોય છે. BAG બેગ એટલે જે તમે સ્કૂલ બેગ ને વાપરો છો, થેલો થેલી જે કહેતા હોય ને બેગ. અને જે BEG બેગ એટલે ભીખ માંગવી, જે માંગવા માટે હોય, એની ઉપરથી વર્ડ બન્યો ભિખારી, બેગર, હે ને? તો એવું ન થાય કે લખતા લખતા આઈ હેવ અ બેગમાં સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય. ઘણીવાર બોલવામાં તો ફરક પડતો નથી, એમાં સામેવાળો વ્યક્તિ વાક્ય પ્રમાણે સમજી લે, એમાં સ્પેલિંગ હોય જ નહીં, હે ને? પણ જ્યારે તમે લખવા જાઓ છો તો લખતી વખતે આ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત રહેશે. આપણો મેઇન ઇન્ટેન્શન બોલવાનો છે, લખવાનો વારો પછી છે. એના પછી આગળ અમારી પાસે ઘર હશે, ઘર હશે, હમણાં નહીં, ઇન ફ્યુચર. વી વિલ હેવ અ હાઉસ અથવા તો વી શેલ હેવ અ હાઉસ, જે મૂકવું હોય એ મૂકી શકાય. તેમની પાસે કૂતરો હશે, કૂતરાને શું કહેવાય? અ ડોગ. તેઓની પાસે, તેમની પાસે એટલે they will have a dog. મારી પાસે પ્રશ્ન હશે, I will have a question. મારી પાસે પ્રશ્ન હશે. તારી પાસે રમકડું હશે,
યુ વિલ હેવ અ ટોય. તારી પાસે રમકડું હશે. યુ વિલ હેવ અ ટોય. ચલો હવે તમારો વારો છે તૈયારીમાં. તેની પાસે બાઇક હશે. હી વિલ હેવ અ બાઇક. હા, 3 વાક્ય તમે વિચારીને રાખ્યા હશે. આઈ શેલ હેવ કે આઈ વિલ હેવ, જે વાપરવું હોય તે વાપરો. હે ને? 3 વાક્ય છે, તમારી મરજી. ખાલી પાછળ તમારે નાઉન જ મૂકવાના ને. હા, ભૂમિ. આઈ વિલ હેવ અ બ્યુટીફુલ ડ્રેસ. વિલ અને હેવ ની વચ્ચે બ્રેક ના પાડતા, એક સાથે છે. વિલ હેવ. આઈ વિલ હેવ અ, એવી રીતે નહીં. આઈ વિલ હેવ. વિલ હેવ ને સાથે રાખવાનું છે, રાઈટ? ઓકે. પછી ઓકે, સેન્ટેન્સ શું તો આઈ વિલ હેવ અ બ્યુટીફુલ ડ્રેસ. ઓકે. આઈ વિલ હેવ અ BMW. BMW એ શું છે? કાર છે? ઓકે, મને ખ્યાલ નથી, જે હશે તે. મને એમ કે બાઇક આવતી હશે. નહીં આવે છે ને? તો હશે. ચલો આગળ. I will have a car. Okay, good. I will have a pen. Yes. I will have a okay, storytelling books. Okay, then they will have a computer. Okay. એટલે દરેકને આ વાક્યો બનાવવાની પ્રેક્ટિસ જે છે થઈ રહી છે. કન્ટિન્યુ કરીએ આગળ આપણે. હજી 10મું વાક્ય બાકી છે. તેની પાસે ભેટ હશે. અ ગિફ્ટ. તેની પાસે, પછી તમે હી હોય કે શી હોય, જે વાપરવું હોય તે વાપરી શકાય, વ્યક્તિ પ્રમાણે હોય. શી વિલ હેવ અ ગિફ્ટ. શી વિલ હેવ અ ગિફ્ટ. બહુ જ સહેલું છે. જો આપણે ટુ હેવ ના રૂપને પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એમ 3 પાર્ટમાં જો ડિવાઈડ કરીએ છીએ તો પ્રેઝન્ટમાં શું આવે છે? હેવ અને હેઝ. પાસ્ટમાં શું આવે? હેડ. ફ્યુચરમાં શું આવે? શેલ હેવ અથવા તો વિલ હેવ. એની અંદર કયા સર્વનામ સાથે શું આવે છે એ તમે યુઝ કરી શકો છો. અને બહુ જ સિમ્પલ છે. વાક્ય બનાવવા સહેલા છે. તમને શેલ અને વિલનું કન્ફ્યુઝન રહેતું હોય તો તમે ભવિષ્યકાળના બધા જ સર્વનામની સાથે બોલતી વખતે તમે વિલ હેવ વાપરી લેશો તો કોઈ વાંધો નથી. ગ્રામરની રીતે તમારે પરીક્ષામાં માર્ક્સ મેળવવા હશે તો ત્યાં જરૂરિયાત જે લાગતી હોય એ તમારે કરવી પડશે, કે જ્યાં શેલ લાગતું હોય ત્યાં શેલ, વિલ હોય ત્યાં વિલ. પણ જનરલ ટોકિંગની અંદર એનું બહુ મહત્વ એટલું હમણાં હોતું નથી, એટલે એને તમે કોમનલી યુઝ કરીને જવા દઈ શકો છો. ઓકે. એના પછી હવે નેક્સ્ટ છે તમારા માટે 10 વાક્યો હોમવર્કના. તો ડે 7 ના આપણા ભવિષ્યકાળ માટેના, જેની અંદર આપણે શેલ હેવ અને વિલ હેવ વાપરીએ છીએ, એવા 10 વાક્યો છે. આનું તમારે હોમવર્ક કરીને રાખવાનું છે. ડે 8 માં જ્યારે મળીશું ત્યારે એના હોમવર્કના આપણા સેન્ટેન્સીસ જે છે એ ચેક કરીશું. તમે એનું ટ્રાન્સલેશન કરીને રેડી રાખજો. એની સાથે કેટલાક વાક્યો તમારા માઇન્ડમાં બીજા આવતા હોય તો એને પણ બનાવતા રહેવાનું. ઓકે, તો મળીશું આપણે ફરી પાછા ડે 8 માં.